નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? દોસ્તો, આજના આ એજ્યુકેશનલ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિત, અને એમાં સ્વાધ્યાય ચેપ્ટર નંબર 13, જે બોર્ડની અંદર સૌથી વધુ ગુણભાર ધરાવે છે. જેટલા 16 ગુણનું આ ચેપ્ટર છે, જેના આગળ આપણે સ્વાધ્યાય 13.1 ના ઘણા બધા વિડીયો તમને દાખલા વાઇઝ મૂકી દીધા છે. જો એ ન જોયા હોય તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો. આજના આ લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવાના છીએ, ને એ છે બહુલક. અને બહુલકનો દાખલો કેવી રીતે ગણાય, એના આખું સ્વાધ્યાય 13.2 જે છે એ આપણે ગણવાના છીએ. દરરોજ થોડા દાખલાઓ ગણાવીશું, જેથી વિડીયો બહુ લાંબો ન થાય અને તમને મજા આવે. બે ત્રણ દાખલા તમે પ્રેક્ટિસ કરતા રહો, ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આવશે દોસ્તો. તો હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના લેક્ચરની. ચાલો દોસ્તો, સ્વાધ્યાય 13.2 અને એનો પહેલો દાખલો આપણે જોઈશું કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. દોસ્તો, મધ્યક તમારી જાતે ગણવાનો છે, કારણ કે આપણે ઓલરેડી સ્વાધ્યાય 13.1 ના તમામ 9 દાખલા તમને બહુ જ વ્યવસ્થિત રીતે સમજાયેલા છે. બહુલક જ આપણે અત્યારે શોધીશું. તમે જોઈ શકો છો ઘણી બધી વખત બોર્ડની અંદર આ દાખલો પૂછાયેલો છે. તો હવે બહુલક શોધવા માટે બહુલકનું સૂત્ર અને બહુલકમાં કેટલા કોષ્ટક બનાવવા, બધી ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. એટલે બરોબર નોટ પેન લઈને બેસજો, વ્યવસ્થિત તૈયારી કરવાની છે. દોસ્તો, સૌથી પહેલા તો આપણે બહુલકના સૂત્રની વાત કરીએ તો બહુલકને ઝેડ કહેવામાં આવે. બહુલક એટલે ઝેડ. અને ધોરણ 9 માં તમે ભણેલા જ છો કે જનરલી અવર્ગીકૃત માહિતી હોય, તમારે હેતુલક્ષીમાં અવર્ગીકૃત માહિતી માટેના દાખલાઓ આવશે. તો અવર્ગીકૃત માહિતી હોય ત્યારે જે અંક સૌથી વધારે વાર આવતો હોય એને બહુલક કહેવાય. આપણે અહીંયા વર્ગીકૃત માહિતી માટે બહુલકનું સૂત્ર સમજવું છે, તો એ સૂત્ર હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. ઝેડ બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. આ સૂત્ર તમારા બહુલકનું છે, બરોબર ધ્યાન રાખી લેજો. Z બરાબર L વત્તા મોટા કૌંસની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો અને ગુણ્યા H. હવે આ F1 F2 F0 શું છે એને આપણે સમજીએ. તો L એટલે દોસ્તો બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગની અધસીમા. જો પહેલા દાખલામાં થોડી વાર લાગશે, પછી તમને બહુ મજા આવશે, કારણ કે સમજાવવાનું છે ને. એટલે તો L એટલે બહુલકીય વર્ગની અધસીમા. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે બહુલકીય વર્ગ એટલે શું સર? તો એને સમજાવી દઉં. હંમેશા જ્યારે તમારે બહુલક શોધવાનો આવે ત્યારે દોસ્તો મોટામાં મોટો ફાયદો શું છે? પહેલા તો એક કોષ્ટક બનાવવાનું જ નથી તમારે. બહુલક શોધવાનો દાખલો આવે વર્ગીકૃત માહિતીનો, ત્યારે કોઈ કોષ્ટક બનાવવાનું નથી. તમને જે કોષ્ટક આપેલું હશે એમાં એક વર્ગનું કોષ્ટક હશે ને એક આવૃત્તિનું. તો બહુલકીય વર્ગ, ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જેને દાખલો આવડે પણ જ્યારે હેતુલક્ષીમાં પૂછાય ને ત્યારે ખબર ન પડે. દોસ્તો, આ જ માહિતી તમને આપેલી હોય હેતુલક્ષીમાં વિકલ્પોની અંદર, અને તમને એમ કે બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે,
તો એ વખતે પણ આ જ વસ્તુ શીખવાની છે. તો દોસ્તો જ્યારે તમારે બહુલકીય વર્ગ શોધવાનો આવે એટલે તમારે શું કરવાનું છે બેટા, જે આવૃત્તિ વાળું ખાનું છે ને એ આવૃત્તિ વાળા ખાના ઉપર નજર કરવાની અને સૌથી મોટી આવૃત્તિ પકડવાની. તો જો અહીંયા 6, 11, 21, 23, 14 અને 5 છે, એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? 23. હવે 23 ની સામે જે આવ્યો એ તમારો બહુલકીય વર્ગ થાય, બરોબર. હવે એની અધસીમા કીધી એટલે 35 કહેવાય. એટલે અહીંયા એલ ની કિંમત આપણી 35 થશે. હવે F1, F0 અને F2 ને સમજીએ તો F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. જે બહુલકીય વર્ગ હોય એની જે આવૃત્તિ હોય એને F1 કહેવાય. એટલે 23 એ F1 ની કિંમત છે. જો દોસ્તો સૂત્રની અંદર તમે કિંમત ખોટી મૂકી તો દાખલો ગયો. એટલે બરોબર ધ્યાન રાખજો કે F1 એટલે બહુલકીય વર્ગની જ આવૃત્તિ, F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. એટલે કે 35 થી 45 એ આપણો બહુલકીય વર્ગ છે. તો એની આગળનો વર્ગ કયો છે? તો 25 થી 35. તો આ જે છે 21 એ તમારું F0 ની કિંમત થઈ, આગળના વર્ગની એટલે કે એના પહેલાના વર્ગની. તો F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને F2 એટલે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ અને H એ તો તમને ખબર જ છે, વર્ગ લંબાઈ. દોસ્તો આ વિગતોને બરોબર દિમાગમાં રાખજો કે બહુલકનું સૂત્ર Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. મતલબ આ L પ્લસ F1 માઇનસ F0, જો નીચે પણ F1 માઇનસ F0 છે, અહીંયા આગળ ખાલી બગડું, બરોબર, અને માઇનસ F2. બહુ જ ઈઝી સૂત્ર છે અને દરેકની વિગત યાદ રાખવાની. અને કંઈ જ ના આવડે ને દોસ્તો તો L શોધવા માટે સૌથી પહેલા તમારે આવૃત્તિ તરફ નજર કરવાની. મોટામાં મોટી આવૃત્તિની સામે જે આવે એને કહેવાય બહુલકીય વર્ગ. શું કહેવાય બાળ મિત્રો? બહુલકીય વર્ગ. અને બહુલકીય વર્ગની અધસીમા F1. તો તમે જેવો બહુલકીય વર્ગ નક્કી કરી નાખો ને પછી તમારે એની આગળ જતું રહેવાનું 0, 1, 2 એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ શું છે. પણ આ સૂત્ર દ્વારા વિકલ્પમાં તમને પૂછવામાં આવશે દોસ્તો. ઓકે, હવે સૂત્ર તૈયાર થઈ ગયું. હવે આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે. તો હવે આપણે બહુલક પણ જોડે જોડે શોધીએ. તો બહુલકનું સૂત્ર જે આપણે ફરીથી મૂકીશું, Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. હવે દોસ્તો અહીંયા L, તો જો L એટલે બહુલકીય વર્ગની અધસીમા એટલે 35 થઈ. તો અહીંયા લખીશું આપણે 35. F1 તો F1 23 ઓછા F0 21 નીચે 2 F1 ની કિંમત 23 ઓછા F0 ની કિંમત 21 અને F2 ની કિંમત 14 અને ગુણ્યા H. હવે H એટલે અહીંયા તમારે જોઈ લેવાનું વર્ગ લંબાઈ કેટલી છે? તો 10. તો આ 10. હવે આપણે 35 વત્તા 23 માંથી 21 જાય તો 2, 23 દુ 46 ઓછા 21 અને 14 નો સરવાળો કરવાનો. હંમેશા 2 નો સરવાળો આવશે બેટા. તો માઇનસ 4 ને 1 5, 2 ને 1 3 35 અને ગુણ્યા 10. બરોબર ધ્યાન આપજો. 35 વત્તા 2 છેદમાં, હવે 6 માંથી 5 જાય તો 1 અને 4 માં 3 જાય તો 1, 11. બરોબર, 46 માંથી 35 બાદ કરીશું એટલે 11 અને ગુણ્યા 10. દોસ્તો 10 દુ 20 થશે. આપણે ડાયરેક્ટ લખી દઈએ
અહીંયા 20, 20 ભાગ્યા 11. હવે ભાગાકાર આવડવો જોઈએ. 20 ભાગ્યા 11 તો એ તમને અહીંયા બતાવી દઉં કે 20 ને આપણે 11 વડે ભાગવાના છે. તો 11 એકા 11, 9 વધ્યા, ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકી દઈએ અને 0. 11 અઠ્ઠા 88, પાછો 1 વધશે, સોરી 2 વધશે, પછી 0 મૂકીશું એટલે 11 એકા 11 બરોબર. પાછું એનું એ જ આવશે એટલે 1.81, 35 વત્તા 1.81, મતલબ તમારો જે બહુલક છે દોસ્તો કેટલો થયો? 36.81. આ તમારો બહુલક થઈ ગયો. તો બહુલકનું સૂત્ર તમને સમજાવી દીધું મેં. ઝેડ બરાબર જે આખું સૂત્ર, એમાં કઈ કઈ વિગતો આવે, એમાં એક પણ કિંમત ખોટી ન મુકાવી જોઈએ અને એના આધારે આપણે દાખલો પણ જોયો. દોસ્તો અપેક્ષા રાખું તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે બીજો દાખલો જોઈશું. તો દોસ્તો સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 2 કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે, તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. એટલે કે આપણે બહુલક શોધવાનો છે. તમારે ઊભું કોષ્ટક બનાવવાનું. અત્યારે મેં જે બનાવેલું છે એ જ રીતે દાખલો ગણાવું છું, પરંતુ તમારે જ્યારે નોટબુકની અંદર દાખલો ગણો ત્યારે ઊભું કોષ્ટક બનાવવાનું. હવે બહુલક શોધવા માટેનું સૂત્ર તો તમને આવડી ગયું મિત્રો. રેડી? હવે આપણે બહુલકીય વર્ગ પહેલા નક્કી કરવાનો. શું કરવાનું વાલા મિત્રો? બહુલકીય વર્ગ. અને બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી કરાય? યાદ છે? સૌથી પહેલા તમારે આવૃત્તિના કોષ્ટકમાં નજર કરવાની અને એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ. કઈ આવૃત્તિ બેટા? સૌથી મોટામાં મોટી આવૃત્તિ જોવાની. 10, 35, 52, 61, 38, 29. તો મોટામાં મોટી 61 છે. તો એનો મતલબ આપણો બહુલકીય વર્ગ થઈ જશે 60 થી 80. તો અહીંયા હું લખી નાખું છું પ્રોપર રીતે બહુલકીય વર્ગ બરાબર 60 થી 80. હવે આપણે જે સૂત્રની અંદર જે વસ્તુની જરૂર છે એ સૂત્રનું આખું લિસ્ટ તૈયાર કરી નાખીએ છીએ આપણે બેટા. જો પહેલા L લખી દઉં છું, પછી F1, F0, F2 અને H. દોસ્તો પરીક્ષામાં લખો ત્યારે વિગતવાર લખજો. અહીંયા લખવાનું તમારે શું? તો કે બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગની અધસીમા, જેથી કરીને ભૂલ ન થાય. હવે બહુલકીય વર્ગ આપણો છે 60 થી 80, તો એની અધસીમા કેટલી થશે? તો કે 60. પછી F1 તો બહુલકીય વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગ આપણો 60 થી 80 ને એની આવૃત્તિ 61, એટલે અહીંયા 61. આવી રીતે વિગતવાર તમારે નોટમાં લખવાનું. આપણે લાંબુ ન થાય એટલે હું બોલતો જઈશ, તમારે ધ્યાન આપવાનું. F0 એટલે બહુલકીય વર્ગની. આવું ન કરતા દોસ્તો પરીક્ષામાં મારી કોપી ન કરતા. અત્યારે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ બરોબર, જે આપણો બહુલકીય વર્ગ થયો એની આગળનો વર્ગ છે 40 થી 60, એની આવૃત્તિ 52 છે, એટલે એ થશે બેટા 52. પછી F2 એટલે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની પછીનો વર્ગ 80 થી 100 છે ને એની આવૃત્તિ 38 છે, એટલે F2 ની કિંમત 38. અને વર્ગ લંબાઈ તરફ નજર કરીએ તો દેખાય જ છે 20 વર્ગ લંબાઈ છે, એટલે H આપણો 20 થશે. આ રીતે તમારે આખી વિગત આપી દેવાની છે. ઓકે, બહુ ચીવટપૂર્વક સમજાવું છું, ધ્યાન રાખજો. હવે આપણે સૂત્ર મૂકવાનું. શેનું? તો કે બહુલકનું. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H.
હવે એલ ની કિંમત, તો એલ ની કિંમત તમારી અહીંયા જો છે 60, તો અહીંયા આપણે લખીશું બેટા 60. F1, તો F1 ની કિંમત છે 61. ઓછા F0, તો F0 ની કિંમત છે 52. અહીંયા લખીશું 52. બે કૌંસમાં F1 ની કિંમત લખીશું બેટા, માઇનસ F0 ની કિંમત લખીશું, બહુ જ ઈઝી. અને F2 તો 38 અને ગુણ્યા વર્ગ લંબાઈ તો 20. બરોબર. હવે 60 વત્તા 61 માઇનસ 52, એટલે 52 માંથી 61 માંથી આપણે 52 બાદ કરીએ તો કેટલા રહે? તો 9. 52 માંથી 61 માંથી 52 જાય તો 9 રહે. નીચે 61 દુ તો 2 એકા 2 2 છક 12, 122. 61 દુ 122 ઓછા આ બેનો, બરોબર ધ્યાન રાખજો, આ બેનો સરવાળો જ કરવાનો છે તમારે. તો 8 ને 2 10 ની 0, વધી પડી 1, 5 ને 3 8 ને 1 9, 90 અને ગુણ્યા 20. ક્લિયર? 61 દુ 122, 52 અને 38 બે માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે એનો સરવાળો કરવાનો, નિશાની માઇનસ ની જ આવે, ધ્યાન રાખવાનું. 60, 9 દુ 18, 180, 9 અને 20 નો ગુણાકાર કર્યો આપણે, બરોબર. અને નીચે 122 માંથી 90 બાદ કરવાના દોસ્તો, તો કેટલા રહેશે? 32. 122 માંથી 90 ને માઇનસ કરીશું એટલે 32 રહેશે. હવે 32 નો ઘડિયો ન આવડતો હોય તો આપણે આને નાના કરી શકીએ. જો બે જગ્યાએ ઉપર અને નીચે બેકી સંખ્યા છે, તો આના અડધા કરો તો 90 થાય, આના અડધા કરો તો 16 થાય, આના અડધા કરીએ 90 ના તો 45 થાય બેટા. 16 ના અડધા 8. હવે 45 ના અડધા નહીં થાય એટલે આપણે 45 ના 8 વડે ભાગીશું એટલે ભાગાકાર સરળ બની જશે તમારો. ચાલો હું અહીંયા કરાવડાવું. 45 ભાગ્યા 8, તો 8 પંચા 40, 5 વધ્યા, પોઈન્ટ મૂકીએ અને 0. 8 છક 48 એટલે 2 વધ્યા, 50 માંથી 48 જાય, 0 મૂકીએ. 8 દુ 16, 20 માં 16 જાય 4, 0. 8 પંચા 40 એટલે 5.625. તો 60 વત્તા 5.625. હવે આ બેનું ટોટલ કરી નાખીએ એટલે 60 ને 5 65, 65.625 જવાબ આવે. આ તમારો બહુલક થઈ ગયો. બરોબર, રેડી? તો દોસ્તો આજના લેક્ચરની અંદર આપણે બે દાખલાની જોડે સૂત્ર સમજાવ્યું. હવે પછીના વિડીયોની અંદર આપણે સળંગ 3 દાખલા લઈ લઈશું. તો બરોબર ધ્યાન રાખજો, શાંતિથી અભ્યાસ કરજો દોસ્તો. બહુ સહેલું ચેપ્ટર છે પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે દોસ્તો. પ્રેક્ટિસ વગર નહીં મેળ પડે. પ્રેક્ટિસ કરશો તો ગેરંટી છે કે તમને 16 માંથી 16 માર્ક આવશે જ. અને લેક્ચરના વિડીયો જે હું મૂકું એને બરોબર જુઓ, કારણ કે આપણા વિડીયો જે છે એ એકદમ લો લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધીના હોય છે, એટલે કે ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી પણ સમજી શકે એવી જ લેંગ્વેજ અને એવી જ રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો હોય છે. એટલે બરોબર ધ્યાન રાખી અને વિડીયોને જોજો. આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપના મિત્ર વર્તુળ એનો ભાગ લઈ શકે અને ખૂબ જ સારી રીતે ગણિતમાં માર્ક્સ મેળવી શકે. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.